તૃષ્ણાનો ત્યાગ તે રાજ વૈભવથી ઉત્તમ છે, કારણ કે ત્યાગથી જ સંતોષ અને શાંતિ મળે છે. ત્યાગથી જ વૈરાગ આવે છે, વૈરાગથી જ્ઞાન થાય છે, જ્ઞાનથી જ મુક્તિ મળે છે. એટલે ત્યાગ એ મુક્તિનું મૂળ છે, પરંતુ આળસમાં બેસી રહેવું નથી. જે ખાલી બેસી રહેનારો સંગ પણ કરવો જ નહીં, બેસી રહેનારનો સંગે ન કરવાનો. જે તે વધારે સૂઈ જાય એવાની જોડે સંગ ન કરવાનો. જે મનુષ્ય સધર્મ એટલે આત્માજ્ઞાન વડે પોતાની ફરજ મુજબના પોતાના ઘરનું નિત્ય કર્મો કરવા, તે કર્મનું ફળ ઈચ્છાને ત્યાગવા છે, હુંનું અભિમાનને ત્યાગ કરવો છે અને પરમાત્માને સતત યાદ કરવા છે. તેનું જ નામ ત્યાગ છે. કર્મ અને તેના ફળ તો શરીરના છે. કાર્યકારણ અને કર્તાનું એકેય પણ સમજાઈ જવું તેનું જ નામ ત્યાગ કહેવાય છે. તે પરમાત્માને જાણવા માટે જગતનો ત્યાગ કરવો જ નથી, પરંતુ મારું તારું ત્યાગવાનું છે, માન અપમાન ત્યાગવાનું છે, વેર ઈર્ષા ત્યાગવાનું છે, હાનિ લાભ વગેરેનો ત્યાગ કરવાનો છે, જે માયાનો ત્યાગ કરવાનો છે. આ ગીતા અધ્યાય 2:32-38 સાંભળો. હે પાર્થ, અનાયાસે પ્રાપ્ત થયેલું સ્વર્ગના ખુલ્લા દ્વારવાળું આવું યુદ્ધ ભાગ્યશાળી ક્ષત્રિયોને મળે છે. આમ છતાં જો તું યુદ્ધયુક્ત નહીં કરે તો તારા સધર્મ અને કીર્તિનો નાશ થશે તથા તને કર્તવ્ય પાલન ન કરવાનું પાપ લાગશે. વળી બધા લોકો કાળ રહેનારી તારી અપકીર્તિ ગાયા કરશે અને પ્રતિજ્ઞા પામેલા માટે અપકીર્તિ મરણથી પણ અધિક દુઃખદાયી છે. મહારથીઓ તને મરવાના ભયને લઈને રણમાંથી હટી ગયેલો માનશે. જેઓનું તું બહુમાન પામ્યો છે તેઓમાં હલકો ગણાઈશ અને તારા સમર્થની નિંદા કરતા તારા દુશ્મનો ન બોલવાના જેવા ઘણા વચનો બોલશે. એથી વધારે દુઃખ કહ્યું, જો તું યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગને પામીશ, અથવા જીતીશ તો પૃથ્વીને ભોગવીશ. તેથી હે અર્જુન, યુદ્ધ માટે નિશ્ચય કરીને તું ઉઠ. સુખ દુઃખને, લાભ અલાભને તથા જય પરાજયને સમાન ગણી યુદ્ધ માટે તૈયાર થા. એ રીતે યુદ્ધ કરવાથી તને પાપ લાગશે નહીં. આ ગીતા અધ્યાય 2 શ્લોક 32-38 પુરાવો છે.